જીવન મંત્ર વિદ્યાર્થીઓને નિર્ભય બની આગળ વધતા શીખવાનું. એટલે એવું છે કે ડરવાનું નહીં, જે થવું હોય તે થાય. શૈલેષભાઈનો માત્ર એક ઘેરા અવાજનો ઘાટો, એમના રૂમમાં બોલો ને હમણાં શૈલેષભાઈનો એક ઘેરા અવાજનો ઘાટો, બાળકો શાંત બની ચૂપ બેસી જાય, એક પડઘો પડે ને બધું ટપોટપ ગોઠવાઈ જાય. શાળાનું ગમે તેવું કામ ચપટીમાં પૂરું થઈ જાય. શૈલેષભાઈ હાથમાં લે તો પૂરું થઈ જાય. કિરીટભાઈ દાદા તરીકે વિદ્યાર્થીઓના દિલમાં વસે. દાદા છે કિરીટભાઈ દાદા તરીકે વિદ્યાર્થીઓના દિલમાં વસે. સાદગીથી જીવન જીવવાનું શીખવે. ક્યારેય માર્યા વગર પ્રેમથી ભણાવે. એમના ધોરણમાં છોકરાઓ ટોળા મસ્તી કરતા હોય પણ મારતા નથી. શાંતિથી જ્ઞાનનો દીવો સદાય પ્રગટાવે. કલ્પેશભાઈ ગણિત વિજ્ઞાનના કુશળ માર્ગદર્શક. હસતા હસતા બધું અઘરું ભણાવી જાણે. શિષ્યવૃત્તિ માટે આપે સચોટ માર્ગ. વિદ્યાર્થીઓ માટે મહેનત કરે દિવસ રાત. ગમે તેવા શિષ્યવૃત્તિના ફોર્મ હોય તો એ મહેનત કરીને રાત્રે પણ ભરે, એ એમની વિશેષતા. અંતિમ સંદેશ છેલ્લો, વિદાય નથી અંત, આ તો નવી શરૂઆત છે. સપના માટે નવી દિશા છે. ગુરુઓના આશીર્વાદ સાથે આગળ વધતા રહો. ટીંબા ગામનું નામ દુનિયામાં ઉજ્જવળ કરતા રહો. છતાં ઊંડું વિચારે, એના મૌનમાં પણ જ્ઞાનના સાચા મોતી જળવાય. ધનરાજ અને ભાર્ગવ ચહેરાથી શાંત અને ગંભીર, પણ મસ્તીએ ચડે ત્યારે બની જાય નટખટ. ધૈર્યરાજ રોજ ઘરેથી ટીંબા સુધીનો કરે પ્રવાસ. ધીરજ રાખી ભણી આગળ વધે એવો એનો પ્રયાસ. ભાવિશા, તેજસ્વી અને હેતલ, બરાબર સાંભળજો. ભાવિશા, તેજસ્વી અને હેતલ વર્ગમાં જાણે વડીલ. એમના શબ્દો છૂટે જાણે 156 બંદૂકની ગોળી. હેતલનો પડઘો આખા વર્ગમાં સંભળાય ત્યારે નિકુલ સાથે એનો ખાસ ઝઘડો જામી જાય. દરરોજ ઝઘડો નિકુલ ને હેતલ. ભવ્ય પ્રજાપતિ એનએમએસ નો હીરો, શાળાનો ગૌરવી તારો, ભણવામાં તેજસ્વી, ભવિષ્યમાં બનશે દેશનો આધાર સારો. ભૂમિકા, સ્નેહા અને તુલસી ત્રણેય વર્ગમાં અગ્રેસર. શાળા અને વર્ગ માટે કરે અહર્નિશ સેવા. ફળિયાના સાચા જાણકાર, જાણે ગામના ભૂમિયા. વાલી સંપર્કના સૂત્રધાર અને ચૂંટણીના કિમી. SIR ની અંદર બહેનોની સાથે આખું ગામ ફરી વળ્યા. દિવ્યરાજ વર્ગનો મોનિટર, ભણવામાં ખૂબ હોશિયાર, જવાબદારીથી કાર્ય કરે, શિક્ષકોનો સાચો સહયોગી યાર. ગૌરાંગ શાળા દરેક ટુકડીનું ધ્યાન, નેતૃત્વમાં નિપુણ, સંચાલનમાં આપે સારો સાથ. હાર્દી અને મિત્તલ ધરાવે કોમળ વાણી વદન. ક્યારે ઝઘડે જ નહીં અને ચહેરાથી પણ શાંત લાગે. મીઠાશથી દરેકના દિલમાં પોતાનું બનાવે સ્થાન. પ્રિયાંશ, તન્મય અને હેલ્પ ફળિયાના જાણકાર, આમંત્રણ પહોંચાડી સૌના દિલને શાળામાં જોડનાર. કોઈ પણ પત્રિકા હોય પ્રોગ્રામની, આ છોકરાઓને આપી દો એટલે ગામમાં પહોંચી જાય. હિરલ, રેણુકા, તૃપ્તિ, હિનલ અને પૂજા 5 બહેનોની ટુકડી ખટપટ વગર શાંતિથી ભણે, એમાં જ એમની બુદ્ધિ, એમની મસ્તી ના આવે. પ્રાર્થના વર્ગની શાન અને માનીતી મોનિટર, કારણ કે એને મોનિટર બનવા માટે આખા વર્ગે સામેથી કીધું હતું પ્રાર્થના જ મંત્રી જોઈએ. તો પ્રાર્થના વર્ગની શાન અને માનીતી મોનિટર, હોઠ પર હળવું સ્મિત, મીઠાશથી લખે દરેક વાર્તા. પેટની ભૂખ નહીં પણ ભણવામાં ઊંડી ભૂખ. રિસેસમાં ઘેર ના જાય, મારા દરરોજ રડવું પડે, તું ખાવા જા. એટલે
એને પેટની ભૂખ નહીં પણ ભણવામાં ઊંડી ભૂખ, સ્નેહથી સૌને ગમતું એક જ સંબોધન, કવિરાજ. એના મેં નામ આપ્યું છે કવિતાઓ લખે એટલે અમારો કવિરાજ. ત્યાર પછી પ્રવીણ વિજ્ઞાન પ્રદર્શનનો સાચો સાથી, ભણવામાં ચતુર, કાર્યમાં ત્વરિત નિર્ણય. એનો પ્રસંગ આવશે. પ્રવીણ કાર્યમાં ત્વરિત નિર્ણય. શાળા પ્રવાસે ભૂલથી કન્યા ગુમ થાય, શાળા પ્રવાસે ભૂલથી કન્યા ગુમ થાય, ત્વરિત એનો નિર્ણય માઇકમાં એલાઉન્સ થાય. રવિ જાણે મંગળ ગ્રહનો મુસાફર, રવિ જાણે મંગળ ગ્રહનો મુસાફર, લખે અઘરી લીટી. એની લીટી કોઈ વંચાય નહીં, લખે અઘરી લીટી એને જ સમજાય. અટકી અટકીને બોલે, અટકી અટકીને બોલે પણ દિલથી બધું જ કહી જાય. તન્મય સંગીતના શોખીન, ઓક્ટોબરના તાલ પર કરે પ્રદર્શન અતિ મોહી. કરણ, મિત અને કુલદીપ પોતાની મેળે કાર્ય કરે, ભણતા ભણતા કમાણી કરી જીવનની સમજણ પહેલી જ ભરે. એ ભણે છે ને ત્યારે કમાઈ પણ છે છોકરાઓ. નિકુલ ભણવામાં થોડો પાછળ, નિકુલ ભણવામાં થોડો પાછળ પણ હિંમત કદી ના હારે. શાળા કાર્યમાં હંમેશા આગળ રહી પોતાની ઓળખ ઊભી કરે. કર્તવ્ય એટલે ભૂરાભાઈ, કર્તવ્ય એટલે ભૂરાભાઈ સૌના દિલમાં વસે. બેંક મેનેજર, આરોગ્યનો રખેવાળ અને વર્ગમાં વડીલ સમાન રહે. કર્તવ્ય કે એટલે બધા માની જાય. કાવ્યા શાળાની મહામંત્રી, દરેક કાર્યની આગેવાન. જ્યાં જવાબદારી આવે ત્યાં સૌ પહેલા ઊભી રહે. દરેક કાર્યમાં આગળ રહી નેતૃત્વનું ઉદાહરણ, ઉત્તમ દ્રષ્ટાંત આપે. થવું હોય તો થાય, જે થવું હોય તો થાય, પણ લડવા નહીં. એ જ એનો સાચી ઓળખાણ. તો એની વિશેષતા છે બરાબર. લાવણ્ય કિસ્સામાં સદા ચણા વટાણા લઈને ફરે, ખાતા વાતો કરે, ખાતા ખાતા વાતો કરે, આનંદના રંગ ભરે. હું ક્યાંક દેખાઈ જાઉં, હું ક્યાંક દેખાઈ જાઉં ત્યારે દોડીને મુઠ્ઠી સામે ધરે. સ્મિતથી દરરોજ રડેલું પણ સાથે સાથે જુદી તો પડે જ નહીં ક્યારે. નિધિ ઉત્તમ ચિત્રકાર, કલા ઉત્સવમાં તાલુકા વિજેતા, કલા દ્વારા શાળાનું નામ કરે ગૌરવભર્યું અને પ્રહેલ. સૌ એક જ ટીમ. સાંજે 5 વાગ્યા પછી શાળાની રાખે સાવધાનીની રીમ. દરવાજા બંધ કરી દરેક ખૂણે ખૂણો તપાસી કરે રક્ષા, જવાબદારી અને વિશ્વાસ. અમે 1 વાગે ઘેર જઈએ કે 1:30 વાગે જઈએ, પણ જ્યાં સુધી એ બેસી જ રહે. ઘેરથી ફોન આવે, કાલે 2 ફોન આવ્યા, સાહેબ જોડે ગયા હતા તો 2 ફોન આવ્યા, છોકરાઓ જો આવ્યા નથી. મેં કીધું સાહેબ જોડે. એટલે એવા છોકરાઓ. હવે વિદ્યાર્થીઓ બધા પૂરા છે. હવે સાહેબો સર મીઠી ટકોરથી શીખવે, શિસ્તમાં પ્રેમ મળે. પ્રવૃત્તિ સભર શિક્ષણથી દરેક વિદ્યાર્થી ખીલે. ભણાવતા ભણાવતા નવી રીતો શોધી લાવે, શાળાને પ્રગતિના માર્ગે સતત આગળ ધપાવે. મનીષાબેન કઠણ નાળિયેર જેવા, મનીષાબેન કઠણ નાળિયેર જેવા બહારથી દેખાય, અંદરથી પ્રેમાળ, હૃદય ઠંડક વર્તાય. બાલવાટિકાથી બધાની રાખી સંભાળ, મમતાથી ભરી દે જીવનમાં ઉમંગ અને ઉલ્લાસ. ગીતાબેનની એક નજર, સાંભળજો ગીતાબેનની વિશેષતા, નજરથી વર્ગ શાંત થઈ જાય. ગમેલા મસ્તી કરતા હોય ગીતાબેન વર્ગમાં જાય ટપોટપ બધા શાંત. જો ગીતાબેનની એક નજરથી વર્ગ શાંત થઈ જાય, વિદ્યાર્થી રૂપી ફૂલડા ટપોટપ ગોઠવાઈ જાય. ગણિતમાં માર્ગદર્શન આપે સાચું અને સહજ, વિદ્યાર્થીને સફળતાની દિશામાં કરે સજ્જ. હવે દીપિકાબેન ધોરણ 6 થી મજબૂત પાયો ઘડે, વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સજ્જ કરે. પેપર લખવાની સ્ટાઇલ શીખવાડે દીપિકાબેન 6ઠા ધોરણથી. શિક્ષણની ચિંતા હંમેશા મનમાં રાખે.
કાગળિયા કામ ચોકસાઈનું ઉદાહરણ આપે. કાગળિયા એમના કમ્પ્લીટ જ હોય બધા, અમારા ના હોય પણ એમના કાગળિયા કમ્પ્લીટ હોય. ભાવનાબેન બાળગોપાળ વચ્ચે હંમેશા વ્યસ્ત રહે, નવા નવા પુસ્તકોથી જ્ઞાન ભરે, સાહિત્ય દ્વારા સંસ્કારનો પ્રકાશ ફેલાવે અને વિદ્યાર્થીના મનમાં રસ. અંગ્રેજીના શિક્ષક, અયોધ્યાના વાસી, યુપીનો ઠાઠ અને વાણીમાં ગુજરાતની મીઠાશ. કોઈ લડે તો લડી લેવાનું, કોઈ લડે તો